કોલેજ માટે તમારે ઓલ ઇન્ડિયા કેટેગરીથી ફોર્મ ભરવું પડશે. આ વર્ષે પેપર ઈઝી હોય ને 623 આવે તો ના પણ મળે. એમ્સ રેન્કના આધારે તમને કેવી રીતે ખબર પડે? જેને એડમિશન લાસ્ટમાં મળ્યું છે અનરિઝર્વ કેટેગરી અપર કેટેગરીમાં એમ્સ કોલેજીસમાં એડમિશન મળી શકે છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એમ્સ. ઘણા બધા બાળકોનું સપનું હોય છે એમ્સ કોલેજમાં જઈને MBBS કરવાનું. શું તમે પણ જઈ શકો છો? હા, કેમ નહીં? પણ એના વિશે થોડી જાણકારી મેળવવી કે કેટલો રેન્ક આવવો જોઈએ જેથી કરીને તમને ટોપ એમ્સ કોલેજીસમાં એડમિશન મળી શકે છે. તો સૌથી પહેલા તો ડિસ્કશનમાં લઈએ આપણે કે લાસ્ટ યર 2025 માં એમ્સ MBBS માં કટ ઓફ કેટલું હતું. સો જે સૌથી ડ્રીમ કોલેજ છે આખા ઇન્ડિયાના મેડિકલ સ્ટુડન્ટ્સની એ છે એમ્સ દિલ્હી. દીકરા, એમ્સ દિલ્હીની અંદર ક્યારે એસ્ટાબ્લિશ થઈ હતી? જૂનામાં જૂની 1956 માં બનેલી છે. અનરિઝર્વ કેટેગરી જનરલ લોકો માટે 47 રેન્ક પર એનું કટ ઓફ ગયું હતું અને એનો સ્કોર હતો લાસ્ટ યર પેપર અઘરું હતું તો સ્કોર થોડો નીચે ગયો હતો. તો જેને એડમિશન લાસ્ટમાં મળ્યું છે અનરિઝર્વ કેટેગરી અપર કેટેગરીમાં એ છે 656 માર્ક. ઓબીસી રેન્ક 207 ઉપર મળ્યું હતું. ઓબીસી સ્કોર 633. EWS કેટેગરીમાં 254 રેન્કે, SC કેટેગરીમાં 644 અને ST કેટેગરીમાં 1405 રેન્ક હોય ઓલ ઇન્ડિયા રેન્ક. તો તમે જઈ શકો છો. આની આજુબાજુનો રેન્ક આવે તો તમે આ કોલેજનું સપનું જોઈ શકો છો. હવે વાત કરીએ સેકન્ડ એમ્સ જોધપુરની. તો એમ્સ જોધપુર 2012 ઘણી બધી એમ્સ 2012 માં બની છે. તો એમ્સ જોધપુર એમાંની એક છે, ફેમસ કોલેજ છે. અપર અનરિઝર્વ કેટેગરી રેન્ક 292 છે, સ્કોર 623. હવે સ્કોર નહીં જોવાનો. આ વર્ષે પેપર ઈઝી હોય ને 623 આવે તો ના પણ મળે. એમ્સ પડી ખબર? તો સ્કોર કરતા રેન્ક ઉપર વધારે ભાર આપવાનું, કારણ કે રેન્ક અને સ્કોરનું એક કનેક્શન હોય છે. ચાલો, એના પછી છે દીકરા ઓબીસી કેટેગરી 766 રેન્ક, EWS માં 1153, SC કેટેગરીમાં 6920 અને ST કેટેગરીમાં 7835. સેમ એમ્સ ભોપાલ 2012 માં બની હતી. તો જો 634 રેન્ક ઉપર મળ્યું હતું અને અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ રેન્ક ઉપર એડમિશન મળ્યું હતું. એમ્સ ભુવનેશ્વરની વાત કરીએ, અગેન 2012 માં બનેલી છે. અનરિઝર્વ કેટેગરી જનરલ કેટેગરી 785 રેન્ક ઉપર ત્યાં એડમિશન થયું હતું. એમ્સ દિલ્હી ના મળે તો ઘણા બધા લોકો પછી રિજનલ કોલેજીસ જેમ કે ગુજરાતના બાળકો બીજે મેડિકલમાં એડમિશન લઈ લેતા હોય છે, એટલે પછી ધીરે ધીરે થોડો રેન્ક આગળ પાછળ થશે. વાત કરીએ એમ્સ રાજકોટની, જે આપણા ગુજરાતમાં છે. એમ્સ રાજકોટ હમણાં જ 2020 માં બની છે, 6 વર્ષ પહેલા. એમાં 7712 રેન્ક ઉપર જનરલ કેટેગરીમાં એડમિશન લાસ્ટ યર થયું હતું. ઓબીસી કેટેગરીમાં 11574, EWS માં 3215, SC કેટેગરીમાં 35068 અને ST કેટેગરીમાં 48673, એટલે કે 503 સ્કોર પર એડમિશન મળ્યું છે. તો આ વેરિયસ એમ્સના લિસ્ટ છે. એમ્સ દિલ્હી, એમ્સ જોધપુર, ભોપાલ, ભુવનેશ્વર, ઋષિકેશ. આ જુઓ, અમુક એમ્સ છે 2012 માં બની હતી, રાઈટ. એમ્સ રાયપુર પણ પછી 2018 માં ફરીથી બન્યું તો એમ્સ નાગપુર બની હતી. પછી 2013 માં રાયબરેલીની છે. આ યર છે જ્યારે એમ્સ એસ્ટાબ્લિશ થઈ હતી. તો અમુક બહુ જૂની છે, અમુક નવી છે. હવે આમાં તમે રેન્ક જોવો ને તો આ જે રેન્ક છે એના પ્રમાણે તમે પ્રેડિક્ટ કરી શકો છો કઈ ટોપ મોસ્ટ એમ્સ છે. તો દિલ્હી, જોધપુર, ભોપાલ, ભુવનેશ્વર, ઋષિકેશ, નાગપુર, રાયપુર, વિજયવાડા, આ કેટલીક મેઇન એમ્સ છે. ભટિંડા, પટના. રેન્કના આધારે તમને કેવી રીતે ખબર પડે કે જે વધારે સારી હોય એનો રેન્ક ઓબ્વિયસલી ઓછા રેન્ક પર એડમિશન મળવાનું હશે. જેમ કે સૌથી વધારે એમ્સ દિલ્હી ફેમસ છે તો 47 જોવો, તમારે બહુ હાઈ રેન્ક લાવવો પડશે એની અંદર, રાઈટ. તો આવી રીતે 20 એમ્સ છે જેમાં અલગ અલગ છે. તો છેલ્લે એમ્સ મદુરાઈ જે 2021 માં છેલ્લે બનેલી છે એમાં તમે રેન્ક જોવો 16728 જનરલ કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. એમ્સ કોલેજ માટે તમારે ઓલ ઇન્ડિયા કેટેગરીથી ફોર્મ ભરવું પડશે અને એની માટે ખૂબ બધી મહેનત કરવી પડશે, માર્ક્સ લાવવા પડશે ને ખાલી માર્ક્સથી નહીં થાય, તમારે સારો રેન્ક લાવવો પડશે. તો બાળકો
હમણાં જ ફટાફટ કમેન્ટ કરીને જણાવો કે તમે કઈ કોલેજનું એમ રાખીને બેઠા છો જેની માટે તાબડતોડ મહેનત કરી રહ્યા છો. હમણાં જ ફટાફટ કમેન્ટ કરો અને આવી જ નવી જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.